નખત્રાણા ગડાણીમાં સસલાનો શિકાર કરનાર ઈસમ પર 1 લાખનો દંડ ફટકારાયો। નખત્રાણા તાલુકાના ગડાણી રેવન્યુ વિસ્તારમાં વન્યજીવ સસલાનો શિકાર કરનાર એક આરોપીને પશ્ચિમ કચ્છ વન વિભાગ દ્વારા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે। આ મામલામાં વન્યજીવ સુરક્ષા કાયદાની કડક કાર્યવાહી હેઠળ 1 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે। પશ્ચિમ કચ્છના ડીસીએફ જે ઠક્કરે નાઇટ પેટ્રોલિંગની સૂચના આપી હતી। આ દરમિયાન ગડાણીમાં શિકારની બાતમી મળતા તાત્કાલિક સ્થાનિક વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। પરિણામે કાંતિ નથુ કોળી રહે હરિપરને ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી પાસેથી વન્યજીવ સસલું મૃત હાલતમાં મળી આવ્યું હતું। આ કેસમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દંડ ડિપોઝિટ તરીકે 1 લાખ રૂપિયાની રકમ વસૂલ કરવામાં આવી છે। વન વિભાગે આગાહી કરી છે કે શિયાળાના સિઝનમાં જ્યારે પ્રવાસી પક્ષીઓની ઋતુ શરૂ થશે ત્યારે નાઇટ પેટ્રોલિંગ વધુ અસરકારક સાબિત થશે। રિપોર્ટ બાય પંકજ કબીરા, નખત્રાણા।